હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા ફેમિલી બ્લોગમાં. અજીત ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. એન્જલ ગુડ મોર્નિંગ. ચા પીધો નહીં એટલે ગળું થોડું ખુલ્યું નહીં. તો ગાઈસ આ અમે ચા બંધ કરી દીધો એટલે કેટલા દિવસથી? 4-5 દિવસથી. 3 દિવસ થયા. હા, હવે હું ગ્રીન ટી પીવું છું. મારે વજન ઓછું કરવાનું નથી. શું કરવાની કોઈ ટિપ્સ હોય તો બતાવજો. બતાવજો, કમેન્ટ કરજો. કોઈ વજન વેટ લોસ કરવા માટે હોય, વજન ઓછું કરવા માટે, તો કોઈ વરી બતાવજો તમારી જોડે આઈડિયા હોય તો. શું કહેવો છે? જાડી વધારે વજન થઈ ગયું ને તો હેડી બેડી નહીં હતી. ના બાપ, એટલું બધું તો નહીં, મીડિયમ જ છે, પણ મને ઓછું કરી દેવું એમ. અને ગાઈસ જો આ બે જણો ચા પીવા હોય ને હું નાસ્તો કરું. વજનનું કોઈ ટેન્શન જ નહીં. સાચી વાત. અમારે વધતું નહીં એનું ટેન્શન હોય. તમારે અહીંયા બધો પાત્ર હોય એટલે અમારે તો પણ મારા મમ્મીનું શરીર હોય ને એટલે અમે બધી ગુનું શરીર. મારા પપ્પા પતલા હોય, મારા ભાઈ એમ તો એટલું બધું શરીર, પણ મારા મમ્મીને એટલે અમે બધાને શરીર. ઓકે ચલો ગાઈસ, તાર હજી તેમને ચા પી લે ને હું નાસ્તો કરી લઉં હલકો ફૂલકો. નાસ્તા હું કરી દઉં. મસ્ત મજાનું નહીં, કપડાં ધોઈ નાખ્યા છે, હજી તે નાઈ લીધું છે અને હવે જમવાનું બનાવવાની બાકી હ ખાલી. અને ગાઈસ જો અમારે પેલું હજી તે બાધા રાખી હતી ને જે મંદિર બનાવવાનું હોય અમારા ખર્ચેથી, તે બાધા હવે કરવાની હોય એટલા માટે અમારા માતાજી રજા લેવા બેઠા હ. ચલો તાને હવે હું તમને બતાવું. અમારા જે ભુવા ને મેલરીમાના એના યુવાન ભુવા જોડે જીમ કે રજા લેવડાવી પડે ને એટલા માટે અમે હવે બોલાયા છે યુવાન. ચલો તાને હવે તમને બતાવું. સારું કહેવાય નહીં ફટલેથી તા. મંદિર પાયા ગોદો બરાબર રજાપુર. તો ગાઈસ ચલો બપોરનું જમવાનું જોવા. ગિલોડી બટાકાનું શાક છે અને આમાં ભોણીબા બેસી જવું ખાવા માટે, જમવા માટે 2 વખત નહીં. અને આપીએ બેસી જઈએ ખાવા માટે જોવા. અને અમારા આરામને મોકલે દાદા જોડી એટલે અમને ખાવા દે. ગાઈસ બટાકા નહીં ભાવતા કયો? કના નહીં ભાવતા? તમોન બટાકા મને ભાવે, તને નહીં ભાવતા. તો જો ગાઈસ તમારા વાટકાની પણ હું લઉં બધા. તો ગાઈસ ફાઇનલી જમવા બેસી જઈએ. અને હવે હા ને ઉનાળો આવ્યો એટલે ઠંડુ બંડુ કોઈક લાવવું પડે, પણ અમે પહેલું શ્રીખંડ એક વખત સિઝન થઈ લીધું, બાલ કપાવાના આવી ગયા. તો ગાઈસ ભોણીબાને ભાવતું તો નહીં. ભોણીબા ખા ખા કરું બધું જેન તો ઓબલી ને પેપ્સી ને કેન્ડી પછી ખાવા બે એટલે કે મને શાક નહીં ભાવતું. તો ચલો ગાઈસ ભાવતું કપા પછી ગાઈસ જમી મમ્મી મસ્ત મજાના નવરા થઈને બેઠા છીએ. હું એન્જલ બેન, એન્જલનો બેન બે, અને એન્જલ કે મમ્મી મારે મહેંદી મૂકવી તો જો હું મહેંદી કોણ લઈને હવે મહેંદી મૂકી આલું. કેટલા સુધી મૂકવાની હોય? 2 હાથે મેળવાની કે એક જ? 2 હાથે ને? તો ચલો તને ગાઈસ હવે હું આ એન્જલને મહેંદી મૂકી દઉં, પછી હું તમને બતાવે કે કેવી મહેંદી મૂકી. શું કહેવાય અંજી? ગાઈસ મહેંદી મૂકીને અડધી મહેંદી થઈ. અને જો હજી તમારા માટે તરબૂચ કાપીને લઈને આવ્યા. હીરા ખાતા હતા તે અમારા માટે કાપીને લઈને આવ્યા. જો એન્જો તરબૂચ ખાઈ રહી છે. ચલો તને આટલી હવે પૂરી કરીને મહેંદી પૂરી કરી દઈએ, પછી આ રાતે એક હાથ મેલીશું. ચાલો તો ચલો તમે પહેલાં તરબૂચ ખાઈ લઈએ, પેટ ઠંડુ કરી દઈએ. અમારા આરુભાઈ ઊંઘી જાય. જુઓ ફાઇનલી આપણી મહેંદી પૂરી થઈ ગઈ છે. જો જેવી આવડી એવી મેકી છે. તો કમેન્ટ કરજો કે કેવી બનાવી. જો અમારે એન્જલ તો ઊંઘમાં આવી જાય. કમેન્ટ કરજો કે કેવી મહેંદી મૂકી. ચલો તને હવે થોડી વાર આરામ કરી દઈએ નહીં એન્જલ? તો ગાઈસ બધો ચા પીવા બેસી ગયો. 4 વાગે 4:30 ને 4 વાગ્યા અને બધા ચા પીવા બેસી ગયો ને ભણીને લેવા મોકલી દૂધની ઠેલી આરું માટે. અને ગાઈસ અલ્પીએ તો ચા બંધ કરી દે. અને આરા માટે દૂધની ઠેલી લેવા મોકલી એન્જલનો. અને અમે ગોળ કાતરવા મેલ્યો, ગોળ કાતર્યો મેલ્યો છો. ભણી હવે શીખે ચાણા દૂધની ઠેલી લઈને. સાયકલ હોત તો સારું તો ફટાફટ લઈને આવતી રહેત. ઊનું ખરવા ચામાં નહીં ડબલવાનું બેટા. દૂધ મંગાવી, દૂધ મંગાવી છો કા?
અમારા ઘેર બનાવી છે ગવારની સબ્જી. તો જો શું કહેવાય એના જે મસાલા કમ્પ્લીટ કરી દીધા. જો ગવાર, મરચા અને કાલના જેમ ચટણી બનશે એ બને. તે મરચો તીખો છે. તો ગાઈસ જુઓ સાંજના જમવાની તૈયારી ચાલુ રહી છે, મતલબ ચાલુ થઈ ગઈ છે. 7:15 થઈ ગયા. અરે ઉનાળાનો દિવસ એટલે આમ તો 7, 7:30 તો ખવાઈ જાય, પણ ઉનાળાનો દિવસ એટલે અમારે 8:30 થઈ જ જોયું. તો ગાઈ જો વચમાં 2 દિવસ પહેલાં, લગભગ 3-4 દિવસ પહેલાં આટલે સિંગલ કાચ લગાવેલો હતો, પણ એક કાચ તૂટી ગયો. કઈ રીતે તૂટ્યો એ ખબર નહીં, વજન વધી ગયું ગમે તે. તો એના પછી આ અમારા દુકાનમાં કાચ હતા એના એ કાચ કાઢીને બીજા 2 લગાવ્યા, જેથી વજન વેચાઈ જાય, એના લીધે સપોર્ટ મળી રહે. અને ગાઈસ અમારી કીડીઓને એટલો બધો ત્રાસ છે ને તે શું કહીએ ભાઈ. જો ઘી ગરમ કર્યું હોય, અમે ઘી લાવતા જ નહીં, જે દૂધ લાવીએ ને એમાંથી જાતે જ ઘી ભરી દઈએ. શું કહેવું તારું? તો ગાઈસ ચલો હવે જમવાનું. સવારે તો લોટમાં બી કીડીઓ આવી જતી નહીં. તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું, મતલબ રોધવાની તૈયાર થઈ રહી, રંધાઈ જાય એ પછી જમી લઈએ. અને તમારો સપોર્ટ અમને સારો મળી રહ્યો છે. સબસ્ક્રાઈબર બી રોજ 1-2 આવી જાય છું, જે માટે તમારો આભાર અને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ ચલો હવે જમવાનું થઈ જાય પછી જમી લઈએ. અને આજે તો મારા પપ્પા જેવું રમેણમાં, એટલે નલપી અમારે રોધવામાં એક્સપર્ટ. હવે કાલે ઇવાના મારી સાસરીમાં કોઈ ઇવાના કુટુંબમાં કોઈ એક્સપાયર થઈ ગયું, એટલે કાલે હવે શું થાય, બહેણામાં જવાનું થાય છે કે નહીં, જે બી હશે જોઈએ હવે. તો ચલો ગાઈસ જમવા બેસીએ છીએ હવે. એન્જમ તો ના પારે ખાવાનું. જમવામાં તો જો ગવાનું શાક ને મરચાંની ઓમળ બતાવી દીધું તું હતી તેમ. નજીક દૂધ તોડે જો એન્જલ પલંગમાં બેસી જી છે ગોડાની જેમ રિહાઈ. હજી તે બોલ્યા તે રિહાઈ જી. હમ ચકજે હસજે. ગાઈસ કોઈ રહી બી નહીં જાય, ખાલી કહું છું, કોઈ હજી તે ધમકાઈ નહીં, કોઈ નહીં. ચલો તાર હવે જમી લઈએ. હા ગાઈસ સાચી વાત, એન્જલે પાર્ટી આલી, બધોએ આજ તો કેન્ડી ખાધી ને ખવડાવી. હવ 10 ગુણા તો લઈ લેશે, સાચી વાત. ચલો તને ગાઈસ જો હું હાથ ધોઉં છું. ચલો તમે હાથ તો ધોઈ નાખ્યા, હવે ખાઈ લઈએ. કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ અને વાસણ બાકી તે ચલો તમે કહો વાસણ ઘસવાઈ જાઉં. મમ્મી ઘસવા બેઠા તો હું દોડાઈ દઉં. અને હજી જો મસ્ત મજાના ખાટલા પથરી દીધા ને જો આજે ગાય સારી નવું બનાવ્યું. મારું ગોદરું પણ હજી તે લઈ લીધું અને એન્જીનું મી લીધું અને એન્જી ખાલી ઓઢાય નહીં હતા, ગરમીનું ઓઢાતું હશે. તો ચલો તારે ગાઈસ વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ ચુંચી. ગુડ મોર્નિંગ ના કહેવાય, ગુડ નાઇટ કહેવાય. ગુડ નાઇટ. તો ચલો તારા મળીએ નવા બ્લોગમાં. ટાટા બાય બાય.